ચાલો આજે વાત કરીએ એક એવા શક્તિશાળી વ્યક્તિત્વની જેમનું નામ કદાચ આપણે ભૂલી ગયા હોઈશું પણ જેમણે આધુનિક ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પાયા નાખ્યા હતા તો તૈયાર થઈ જાઓ લીલાવતી મુનશીની અદ્ભુત ગાથાને જાણવા માટે જરા વિચારો એક એવી સ્ત્રી જે પોતાના માત્ર એક નિર્ણયથી આખા સમાજને હચમચાવી નાખે શું આવું બની શકે હા બિલકુલ લીલાવતી મુનશીનું જીવન જ આ સવાલનો જીવંત જવાબ છે એમની કહાણી બળવો હિંમત અને પરિવર્તનની છે એમની આ અસાધારણ જિંદગીને સમજવા માટે ચાલો એમની જીવનયાત્રાના મુખ્ય પડાવ પર એક નજર નાખીએ અમદાવાદમાં જન્મથી લઈને માત્ર 13 વર્ષની ઉંમરે લગ્ન પછી કનૈયાલાલ મુનશી સાથેના ક્રાંતિકારી પુનર્લગ્ન ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને એક દમદાર રાજકીય કારકિર્દી દરેક પડાવ એમના જીવનની એક નવી જ કહાણી કહે છે તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ દરેક મોટા પરિવર્તનની શરૂઆત એક નાનકડી ચિનગારીથી જ થતી હોય છે લીલાવતી મુનશીની કહાણી પણ અમદાવાદના એક સમૃદ્ધ પરિવારમાં જન્મેલી લીલાવતી શેઠથી શરૂ થાય છે જ્યાં નાનપણથી જ એમનામાં સ્વતંત્ર વિચારોના બીજ રોપાઈ ચૂક્યા હતા ફક્ત 13 વર્ષ વિચારો તો ખરા એ જમાનામાં આ ઉંમરે એમના લગ્ન થયા હતા આ એક આંકડો જ આપણને એ સમયના સમાજની અને લીલાવતીના જીવનની શરૂઆતની આખી વાસ્તવિકતા બતાવી દે છે પણ લગ્ન થયા એટલે શું એમની ઓળખ પૂરી થઈ ગઈ બિલકુલ નહીં એમના વિચારોની ઉડાનને કોઈ બંધન રોકી શક્યું નહીં લગ્ન પહેલાથી જ એ ગુજરાત જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે લખતા હતા અને એ પણ સાહિત્યકારોના જીવન વિશે આ જ તો એમની સ્વતંત્ર ઓળખનો સૌથી મોટો પુરાવો છે અને પછી એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે ખાલી એમનું જ નહીં પણ સમાજનું પણ ભવિષ્ય બદલી નાખ્યું એમણે એક એવો નિર્ણય લીધો જે એ સમય માટે તો કોઈ બળવાથી ઓછો નહોતો પુનર્લગ્ન કરવાનો જુઓ આ માત્ર એક લગ્ન નહોતા એ સમયમાં એક વિધવા માટે ફરીથી લગ્ન કરવા એ તો સમાજની વર્ષો જૂની પરંપરાઓને સીધો પડકાર આપવા જેવું હતું એમના આ એક જ પગલાંએ રૂઢિચુસ્ત સમાજના પાયા રીતસરના હલાવી દીધા હતા અહીંથી જ એમની કહાણી એકદમ નવો આકાર લે છે કનૈયાલાલ મુનશી સાથેનું એમનું જોડાણ એ ખાલી પતિ-પત્નીનો સંબંધ નહોતો એ તો એક એવી જોરદાર ભાગીદારી હતી જેણે આવનારા 45 વર્ષ સુધી ગુજરાતની સંસ્કૃતિને એક નવી જ દિશા આપી આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ લગ્ન પહેલાં એ ખુદ મુનશીના ટીકાકાર હતા ગુજરાત મેગેઝિનમાં એક સ્વતંત્ર લેખિકા તરીકે પોતાની ઓળખ બનાવી હતી અને લગ્ન પછી એ એમના સાચા અર્થમાં જીવનસાથી બન્યા એમણે પોતાનું વ્યક્તિત્વ મુનશીજીના વિઝન સાથે એવું તો ભેળવી દીધું કે બંને એકબીજાના પૂરક બની ગયા અને સાથે મળીને મોટા મોટા સપના સાકાર કર્યા 45 વર્ષ લગભગ અડધી સદી આટલો લાંબો સમયે એમની પાર્ટનરશિપ ચાલી અને આ ખાલી એક ઘર ચલાવવાની વાત નહોતી આ તો સમાજ અને દેશને કંઈક આપવા માટેની કંઈક નવું બનાવવા માટેની એક અતૂટ યાત્રા હતી તો આજે એમની લાંબી ભાગીદારી હતી એનું સૌથી મોટું અને નક્કર પરિણામ શું એ હતું ભારતીય વિદ્યાભવન એક એવી સંસ્થા જેનો હેતુ એકદમ સ્પષ્ટ હતો આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એના સારામાં સારા તત્વોને આજના આધુનિક જમાના સાથે જોડવાનું હવે કોઈ એમ પણ વિચારી શકે કે માં મુનશી જેવા મોટા ગજાના માણસ સાથે રહીને એમની પોતાની ઓળખ કદાચ ઓગળી ગઈ હશે પણ ના એવું બિલકુલ નહોતું લીલાવતી મુનશીએ પોતાની એક અલગ અને ખૂબ જ મજબૂત ઓળખ બનાવી રાખી હતી ચાલો એના વિશે પણ જાણીએ સ્ત્રી તેની શક્તિ તેજસ્વીતા અને વીરતા જાળવી રાખીને પણ સંપૂર્ણ નારી બની શકે છે આ લાઈન એમના જ નાટક કુમારદેવીમાંથી છે અને આમાં જ એમની આખી વિચારધારા સમાયેલી છે એ માનતા હતા કે સ્ત્રી શક્તિશાળી હોય એનો મતલબ એ નથી કે એ નારી નથી શક્તિ અને નારીત્વ એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે અને એમનો પ્રભાવ ખાલી લખવા વાંચવા પૂરતો સીમિત નહોતો એ રાજકારણમાં પણ એટલા જ સક્રિય હતા રાજ્યસભાના સભ્ય રહ્યા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કર્યું અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર જેવી મોટી સંસ્થાના પણ સભ્ય હતા એમણે દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી પુરાવી તો આટલી બધી વાતો પછી સવાલ એ થાય કે લીલાવતી મુનશીને આપણે કયા સ્વરૂપે યાદ રાખવા જોઈએ એમના વ્યક્તિત્વને સમજવા માટે એક બહુ જ સુંદર રૂપક વપરાયું છે જે બધું જ કહી દે છે એમ કહેવાય છે કે એમનું જીવન જાણે 3 દેવીઓનું સંગમ હતું
દુર્ગા જેવી શક્તિ અને નેતૃત્વ કરવાની ક્ષમતા, લક્ષ્મીજી જેવી સંસ્થાઓનું સર્જન કરવાની અને સમૃદ્ધિ લાવવાની શક્તિ, અને મા સરસ્વતી જેવું જ્ઞાન અને કલાનું વરદાન. બસ આ ત્રણેયનો સમન્વય એટલે જ લીલાવતી મુનશી. અને અંતે એક સવાલ જે આપણા સૌ માટે છે. આજના જમાનામાં જ્યારે સ્ત્રી સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાની આટલી બધી વાતો થાય છે, ત્યારે લીલાવતી મુનશીનું જીવન અને એમનો વારસો કેટલો પ્રાસંગિક છે. એમની હિંમત, એમની દૃષ્ટિ, શું આજે પણ આપણને એમાંથી પ્રેરણા નથી મળતી? જરા વિચારજો.